electronic circuit which show bistable ઓપરેશન. ઓકે, એટલે કે ફ્લિપ ફ્લોપ શું છે કે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે શો કરે છે કે બાયસ્ટેબલ ઓપરેશન. એટલે કે બાયસ્ટેબલ ઓપરેશન તમે કોને કહેશો? તો બાયસ્ટેબલ ઓપરેશનની અંદર શું આવશે? તો એની અંદર આપણે જોઈએ કે બાયસ્ટેબલ ઓપરેશન તમે કોને કહેશો? તો સ્વિચીસ. બાયસ્ટેબલ ઓપરેશન યાની કે સ્વિચીસ. બાયસ્ટેબલ ઓપરેશન. ઓકે, એટલે કે સ્વિચ બોર્ડ, સ્વિચ. ઓકે, તો સપોઝ તમારે ફેન, ઓકે, કોઈ બોર્ડ આપેલું છે, એ સ્વિચથી તમે શું કરો છો કે ઓન એન્ડ ઓફ કરો છો. એ જ રીતે ફ્લિપ ફ્લોપની અંદર મીન્સ કે બે બાયસ્ટેબલ ઓપરેશન આવે છે કે જે ઓન એન્ડ ઓફ છે. તો there are two stable state. એટલે કે ફ્લિપ ફ્લોપની અંદર કે બે પ્રકારના સ્ટેબલ સ્ટેટ, એટલે કે આપણે એને શું કહીએ છીએ કે સ્ટેટ આવેલા છે. તો કયા કયા છે? તો ધ ઓન સ્ટેટ is a stable state. Okay, and third એટલે કે the off state is a stable state. ઓકે, ફોર્થ, તો એની અંદર આપણે લખી શકીએ કે ધ સ્ટેટ કેન બી ચેન્જ બાય applying force to the switch. સપોઝ તમારે મીન્સ કે તમારું જે સ્વિચ બોર્ડ છે, ઓકે, તો તમારે ફેનને મીન્સ કે ઓન કરવો છે અથવા ઓફ કરવો છે. તો તમે શું કરો છો કે જ્યારે બી તમે તમારી ફિંગરથી એને મીન્સ કે એપ્લાય એટલે કે ઓન કરવા માટે મીન્સ કે તમે ફોર્સ કરો છો, તો શું થાય છે કે ફેન ઓન થાય છે. એન્ડ જ્યારે બી તમે ચેન્જ કરો છો એટલે કે તમારે ઓફ કરવો છે, તો તમે શું કરો છો કે તમારા ફિંગરથી તમે એને શું કરો છો કે ફોર્સ કરો છો એન્ડ એને તમે શું કરો છો કે ઓફ કરો છો. ઓકે, તો ફ્લિપ ફ્લોપ આર બાયસ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્વિચીસ. એટલે કે ફ્લિપ ફ્લોપ આર બાયસ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્વિચ. એટલે કે એ જ રીતે ફ્લિપ ફ્લોપની અંદર મીન્સ કે જે બે સ્વિચ આવેલી છે જે કે ઓન એન્ડ ઓફ છે, જેને આપણે સ્ટેટ તરીકે મીન્સ કે ફ્લિપ ફ્લોપની અંદર જાણીશું. ફર્સ્ટ છે એની અંદર, તો they have to stable state the on state and
ધ ઓફ સ્ટેટ, એટલે કે ઇલેક્ટ્રોનિક ફ્લિપ ફ્લોપની અંદર બી બે સ્ટેટ આવેલા છે, જે છે ઓન એન્ડ ઓફ. જ્યારે બી આપણે મીન્સ કે ફ્લિપ ફ્લોપની અંદર વાત કરીશું ત્યારે ઓનનો મિનિંગ થશે કે 1, એટલે કે ચાલુ હશે. ફ્લિપ ફ્લોપ જ્યારે વર્કિંગ કરતી હશે ત્યારે એને 1 તરીકે આપણે ઓળખીશું. એન્ડ જ્યારે વર્કિંગ એટલે કે તમારું જે આઉટપુટ એટલે કે વર્કિંગ નહીં થતું હોય ત્યારે એને આપણે 0 એટલે કે ઓફ, એટલે કે ઓફને આપણે ફ્લિપ ફ્લોપની અંદર 0 તરીકે ઓળખીશું. નેક્સ્ટ, એન ઇલેક્ટ્રોનિક ઇનપુટ્સ ઇન electronic inputs can change the state of the switch. ઓકે, એટલે કે એક સ્ટેટમાંથી મીન્સ કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં મીન્સ કે તમારી જે ડિજિટલ સિગ્નલ, ઓકે, એટલે કે સર્કિટની અંદર ડિજિટલ સિગ્નલ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં કઈ રીતે જાય છે એ જોવા માટે આપણે ઇનપુટ સિગ્નલ એટલે કે ઇનપુટ એટલે કે ઓન એન્ડ ઓફનો યુઝ કરીશું. એટલે કે સર્કિટને સિગ્નલ આપવા માટે આપણે ઓન એન્ડ ઓફનો યુઝ કરીશું. એટલે કે જો ઇનપુટ સિગ્નલ થ્રુ એક સિગ્નલમાંથી બીજા સિગ્નલમાં જાય છે, એટલે કે સિમ્પલી કે એન ઇલેક્ટ્રોનિક ઇનપુટ્સ કેન ચેન્જ ધ સ્ટેટ ઓફ ધ સ્વિચ, એટલે કે તમારું ટોટલી જે આઉટપુટ છે એ ઇનપુટ્સ ઉપર મીન્સ કે ડિપેન્ડ રહેશે. તો સપોઝ ફોર એક્ઝામ્પલ કે આ માની લો કે તમારી ફ્લિપ ફ્લોપ છે. શું છે કે આ જે છે ડ્રો કરેલું છે એ ફ્લિપ ફ્લોપ છે. ઓકે, તો અહીંયા હું આઉટપુટ 0 આપું છું. આ શું છે તો આઉટપુટ, તો આઉટપુટ મેં શું આપ્યું તો 0. તો શું છે કે જો મેં આઉટપુટ 0 આપ્યું છે તો એને શું મળશે તો ઇનપુટ, અહીંયાથી હું ઇનપુટ આપું છું એન્ડ આઉટપુટ છે 0 છે, તો હું અહીંયાથી કોઈ બી ઇનપુટ આપીશ તો આઉટપુટ 0 છે, તો એને શું મળશે તો 1. અને સપોઝ હું અહીંયા બીજું ઇનપુટ આપું છું અને એ 1 છે, અહીંયાથી હું ઇનપુટ આપું છું અને તે 1 છે, તેને બીજું ઇનપુટ શું મળશે તો 0. ઓકે, એટલે કે ટોટલી તમારું જે ચેક આઉટ છે એટલે કે ટોટલી જે ફ્લિપ ફ્લોપ છે એ વર્કિંગ કઈ રીતે કરશે કે તેની ડેફિનેશન પ્રમાણે મીન્સ કે વર્કિંગ કરશે કે જો ઇનપુટ થ્રુ આઉટપુટમાં આપણે 0 યા 1 મળે છે, 0 અને 1 મળે છે, ટોટલી ડેફિનેશન ઉપર ડિપેન્ડ રહેશે. તો અહીંયા મારું આઉટપુટ 0 આપ્યું હતું, પણ અહીંયાથી મેં ઇનપુટ આપ્યું તો મારું આઉટપુટ 0 છે, તો એનું ટોટલી ઓપોઝિટ મને શું મળશે કે 1. પછી જ્યારે હું અહીંયા બીજું ઇનપુટ આપું છું એન્ડ આઉટપુટ મારું 1 છે, તો અહીંયા મને શું મળશે તો 0. તો ટોટલી શેના ઉપર ડિપેન્ડ છે તો ઓન એન્ડ ઓફ ઉપર ટોટલી જે ફ્લિપ ફ્લોપ છે એ વર્ક કરે છે. સો સ્ટુડન્ટ, આ થઈ મીન્સ કે બેઝિક ફ્લિપ ફ્લોપની વાત કે ફ્લિપ ફ્લોપ છે કઈ રીતે વર્ક કરે છે. તો જ્યારે પણ હું અહીંયા 0 હશે તો અહીંયા 0 હશે આઉટપુટની અંદર, તો હું જ્યાં તક હું બીજું ઇનપુટ નહીં મળે તો ત્યાં સુધી એ 0 રહેશે. જ્યારે પણ હું બીજું ઇનપુટ 1 નાખીશ તો મને શું મળશે કે 1 જ મળશે, જ્યાં તક હું બીજું મીન્સ કે ઇનપુટ ના નાખું. એટલે કે ઇનપુટમાં મેં પહેલી વખત 0 નાખેલું તો 0 જ રહેશે, બીજી વખત હું 1 નાખીશ તો 1 જ રહેશે, જ્યાં સુધી હું ફ્લિપ ફ્લોપને બીજું ઇનપુટ ના આપું. તો આ સિમ્પલ લોજિકની વાત થઈ કે ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે. તો સ્ટુડન્ટ આગળ આપણે મીન્સ કે ફ્લિપ ફ્લોપ કઈ રીતે મીન્સ કે કન્ડિશન ઉપર વર્ક કરે છે એ જાણીએ એ પહેલાં આપણે જોઈએ કે ડિજિટલ સર્કિટના મીન્સ કે ડિજિટલ સર્કિટ કઈ રીતે વર્ક કરે છે એના વિશે જોઈએ. તો ડિજિટલ સર્કિટ છે એ ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. ઓકે, તો
तो डिजिटल सर्किटना કેટલા પાર્ટ છે? તો 2 પાર્ટ્સ. તો ફર્સ્ટ ઓફ પાર્ટ કયો આવે છે? તો કોમ્બિનેશનલ લોજિક. ફર્સ્ટ પાર્ટ કયો છે? તો કોમ્બિનેશનલ લોજિક. ઓકે, તો કોમ્બિનેશનલ લોજિક કોને કહીશું? તો whose output is a function of only the present inputs. ઓકે, એટલે કે સપોઝ આ મારું કોમ્બિનેશનલ લોજિક છે. ઓકે, આ આઉટપુટ છે એન્ડ હું અહીંયા ઇનપુટ આપું છું. તો મારું જે ટોટલી આઉટપુટ છે એ શેના ઉપર આધાર હશે? તો ઇનપુટ ઉપર આધાર હશે કે ઇનપુટ હું જે આપીશ એના આધારે મને શું મળશે? કે અહીંયા હું જે ઇનપુટ આપીશ એના આધારે મને શું મળશે? તો આઉટપુટ. એટલે કે કોમ્બિનેશનલ લોજિકમાં શું આવશે? કે હું જે બી ઇનપુટ આપીશ એની અંદર મને જે આઉટપુટ મળશે એ પ્રમાણે કોમ્બિનેશનલ લોજિક છે એ વર્ક કરે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો સિક્વન્શિયલ લોજિક. ઓકે, તો એની અંદર શું આવશે? તો whose output depends not only on the present inputs value but also on the past history. Okay, suppose આ સિક્વન્શિયલ લોજિક છે એની અંદર હું ઇનપુટ આપું છું એના આધારે પણ મને આઉટપુટ મળે છે. પણ સેકન્ડ શું ઓપ્શન છે? તો એની અંદર તો પ્રીવિયસ શું કરે છે? તો પ્રીવિયસ હિસ્ટ્રીના આધારે તે ઇનપુટની જેમ કોન્ટ્રીબ્યુટ્સ કરે છે. એટલે કે ઇનપુટ આપે છે. એટલે કે સપોઝ તમારું જે આગળનું જે આઉટપુટ આવેલું હતું એના આધારે પણ શું કરે છે? એ સર્કિટની અંદર મીન્સ કે ઇનપુટ મીન્સ કે આપે છે. એટલે કે સિક્વન્શિયલ લોજિક પહેલાં જે થયું છે એના આધારે પણ આપણને આઉટપુટ ડિસાઈડ કરી આપે છે. એટલે કે આગળનું આઉટપુટ શું હતું એના આધારે આપણને શું ડિસાઈડ કરી આપે છે? કે નેક્સ્ટ આઉટપુટ શું આવશે એ આપણને ડિસાઈડ કરી આપે છે. જ્યારે કોમ્બિનેશનલ લોજિકમાં શું છે કે અત્યારે તમે જે ઇનપુટ આપેલું છે એ જ તમને આઉટપુટ બતાવે છે. જ્યારે સિક્વન્શિયલ લોજિક શું છે કે ઇનપુટના આધારે પણ તમને આઉટપુટ આપે છે પ્લસ પ્રીવિયસ હિસ્ટ્રીમાં તમે ઇનપુટ જે આપ્યું હતું એનું કોન્ટ્રીબ્યુશન કરે છે. એટલે કે જે ઇનપુટ તમે આપેલું છે એના આધારે તમને બીજું કયું આઉટપુટ મળે છે પ્રીવિયસ હિસ્ટ્રી પ્રમાણે એના આધારે બી તમને મીન્સ કે સેકન્ડ આઉટપુટ તમને આપી શકે છે. તો બંને વચ્ચે ડિફરન્સ આટલો મીન્સ કે એક એટ અ ટાઈમ જ્યારે બી તમે ઇનપુટ આપો છો ત્યારે આઉટપુટ આપે છે. જ્યારે સેકન્ડ છે એ તમે જ્યારે બી ઇનપુટ આપો છો ત્યારે બી આઉટપુટ આપે જ છે. પણ શું છે કે પ્રીવિયસ તમારા જે આઉટપુટ આવેલા છે એના આધારે બી અત્યારે કયું આઉટપુટ આવશે સર્કિટ થ્રુ એ બી તમને કહી આપે છે. તો નેક્સ્ટ વાત કરીએ આપણે તો ટાઈપ્સ ઓફ ફ્લિપ ફ્લોપ. ઓકે, તો ટોટલ 4 ટાઈપ છે. ફ્લિપ ફ્લોપના કેટલા ટાઈપ છે? તો 4 ટાઈપ્સ. કેટલા છે? તો 4 ટાઈપ્સ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે એસઆર
ફ્લિપ ફ્લોપ. ઓકે, તો એસઆર ફ્લિપ ફ્લોપને તમે શું કહેશો કે સેટ એન્ડ રીસેટ, એટલે કે ઇનપુટના આધારે મીન્સ કે તમે આઉટપુટ નક્કી કરી શકો છો. નેક્સ્ટ કે ડી ફ્લિપ ફ્લોપ. ડી ફ્લિપ ફ્લોપ એટલે કે ડી ફ્લિપ ફ્લોપને આપણે ડીલે ફ્લિપ ફ્લોપ તરીકે બી ઓળખી શકીએ છીએ. એન્ડ એ વર્ક શું કરે છે તો મેમરી સેલ બનાવવા માટે યુઝ થાય છે. અને સપોઝ કે આપણે ફ્લિપ ફ્લોપની અંદર 1 બીટને સ્ટોર કરવું છે તો આપણે ડી ફ્લિપ ફ્લોપની અંદર કરી શકીએ છીએ. થર્ડ જેકે ફ્લિપ ફ્લોપ. જેકે ફ્લિપ ફ્લોપ, તો જેકે ફ્લિપ ફ્લોપ શું વર્ક કરે છે તો મલ્ટીફંક્શનનું એ વર્ક કરે છે. એન્ડ સેકન્ડ વર્ક એ કરે છે કે તમારી મેમરી એન્ડ કાઉન્ટ તરીકે બી, એટલે કે તમારી મેમરીને બી એ કાઉન્ટ કરે છે, મેમરી તરીકે બી વર્ક કરે છે એન્ડ કાઉન્ટ તરીકે બી એ વર્ક કરે છે. નેક્સ્ટ ટી ફ્લિપ ફ્લોપ. ટી ફ્લિપ ફ્લોપ એટલે કે જેકે ફ્લિપ ફ્લોપનું સ્પેશિયલ કેસ મીન્સ કે છે જે હંમેશા શું કરે છે કે આઉટપુટને ટોગલ મીન્સ કે કરે છે. સ્ટુડન્ટ, આપણે ફ્લિપ ફ્લોપના મીન્સ કે ટાઈપ વિશે જાણીએ, મીન્સ કે ઇન્ફોર્મેશન લઈએ કે ફ્લિપ ફ્લોપના છે કઈ રીતે વર્ક કરે છે. એ પહેલાં તેની કન્ડિશન વિશે જોઈ લઈએ કે ફ્લિપ ફ્લોપની અંદર કઈ કન્ડિશન છે એન્ડ એ કન્ડિશન થ્રુ મીન્સ કે કઈ રીતે મીન્સ કે ફ્લિપ ફ્લોપ વર્ક કરે છે. તો સૌથી પહેલું આવે છે તો નો ચેન્જ કન્ડિશન. નો ચેન્જ કન્ડિશન એટલે કે આઉટપુટ retain the previous state, એટલે કે આઉટપુટ આપણે જે આપેલું છે એ જ મીન્સ કે આઉટપુટ આપણે જ્યારે બી મીન્સ કે ફ્લિપ ફ્લોપ મીન્સ કે વર્ક કરીએ છીએ તો એ જ કન્ડિશનમાં આપણને આઉટપુટ મળે છે. એટલે કે મેમરી યુઝ થયાનો મીન્સ કે આપણે એની અંદર કહી શકીએ કે સપોઝ આપણે મેમરીની અંદર કોઈ બી મીન્સ કે ડેટા સેવ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે એને ચેન્જ નહીં કરીએ ત્યાં સુધી એ ડેટા મેમરીની અંદર જ રહે છે. તો એ જ રીતે ફ્લિપ ફ્લોપની અંદર બી કન્ડિશન છે કે સપોઝ તમે ફ્લિપ ફ્લોપની અંદર 1 બીટના જે ડેટા છે એ સ્ટોર કરાવો છો તો જ્યારે બી તમે સ્ટોર કરાવો છો તો એ ડેટા સ્ટોર થયેલા ફ્લિપ ફ્લોપની અંદર જ રહે છે જ્યાં સુધી તમે એને ચેન્જ ન કરો ત્યાં સુધી. તો ફર્સ્ટ કન્ડિશન કઈ છે તો નો ચેન્જ કન્ડિશન. સેકન્ડ કે સેટ કન્ડિશન એટલે કે આઉટપુટ ઇઝ 1. એટલે કે આઈડિયા આવી જ ગયો હશે કે સેકન્ડ શું છે તો આઉટપુટ ઇઝ 1 એટલે કે સેટ કન્ડિશન, એટલે કે આઉટપુટને મીન્સ કે સેટ કરવાનું મીન્સ કે વર્ક કરે છે. નેક્સ્ટ રીસેટ કન્ડિશન. એટલે કે આઉટપુટ ઇઝ 0. ઓકે, આઉટપુટ ઇઝ 0. તો ફ્લિપ ફ્લોપ છે એ ટોટલી આ 3 કન્ડિશન ઉપર વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ છે કે એનસી એટલે કે નો ચેન્જ કન્ડિશન, નેક્સ્ટ છે કે સેટ કન્ડિશન એન્ડ ફોર્થ છે એ રીસેટ કન્ડિશન, એટલે કે આ 3 કન્ડિશન ઉપર ફ્લિપ ફ્લોપ છે એ વર્ક કરે છે. ને નેક્સ્ટ આપણે એના ટાઈપ્સની અંદર જોઈએ તો ફર્સ્ટ ઓફ જોઈએ તો એસઆર ફ્લિપ ફ્લોપ. ઓકે, તો એસઆર ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે એ જોઈએ. તો એસઆર ફ્લિપ ફ્લોપ છે આપણે નોર ગેટ થ્રુ મીન્સ કે જોઈશું. કયા ગેટ થ્રુ તો નોર ગેટ થ્રુ. તો અહીંયા હું સૌથી પહેલાં નોર ગેટ મીન્સ કે ડ્રો કરું છું. તો
ઓકે. R S Q and Q બાર. ઓકે. તો અહીંયા હું પહેલાં નોર ગેટનું ટ્રુથ ટેબલ ડ્રો કરું છું, એટલે કે તમને આઈડિયા આવી જાય કે નોર ગેટ કઈ રીતે વર્ક કરે છે. ઓકે. તો સપોઝ એપી એન્ડ નોર, સપોઝ મારો 0 0 છે, તો નોર ગેટમાં મને શું મળશે? તો 1. એકચ્યુઅલી એનું ઓપોઝિટ મને શું મળશે કે 1. અહીંયા 0 1 હશે તો મને 0 મળશે, 1 0 હશે તો બી મને અહીંયા 0 મળશે, જ્યારે 1 1 હશે તો બી મને અહીંયા શું મળે છે? તો 0. તો આ શું થયું કે નોર ગેટનું ટ્રુથ ટેબલ થયું. ઓકે. તો હવે આપણે જોઈએ, તો આપણે એસઆર ગેટ વિશે મીન્સ કે જોઈએ એ પહેલાં આપણે જોઈએ કે એસઆર જે એસઆર છે ફ્લિપફ્લોપ મીન્સ કે ફ્લિપફ્લોપ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો ફ્લિપફ્લોપ મીન્સ કે શું હોય છે કે તેના ઇનપુટ હોય છે ડિફરન્ટ હોય છે. ઓકે. પણ તેના ઇનપુટને આપણે બાઇનરીમાં કઈ રીતે સ્ટેટ, તમારા જે ઇનપુટ છે એ બાઇનરી લેંગ્વેજ, બાઇનરીમાં કઈ રીતે સ્ટેટને ઇફેક્ટ કરે છે, એટલે કે ફ્લિપફ્લોપનું ઇનપુટ છે એ આઉટપુટને કઈ રીતે ઇફેક્ટ કરે છે એના ઉપર મીન્સ કે ડિપેન્ડ છે. એટલે કે આપણે એને સિક્વન્શિયલ સર્કિટ બી એને કહી શકીએ છીએ કે તેના આધારે આપણે જોઈએ કે જ્યારે પણ આઉટપુટ તરફથી કોઈ પણ લાઈન ઇનપુટ પાસે પાછી આવે છે ત્યારે આપણે એને સિક્વન્શિયલ સર્કિટ કહીએ છીએ. ઓકે. એટલે કે જે ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છે, તો જ્યારે પણ આઉટપુટ તરફથી કોઈ બી લાઈન મીન્સ કે પાછી ઇનપુટ પાસે આવે છે ત્યારે આપણે શું કહીએ છીએ એને કે સિક્વન્શિયલ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કારણ કે એ ફ્લિપફ્લોપ છે, એટલે કે ફ્લિપફ્લોપ શેના ઉપર વર્ક કરે છે? તો ક્લોકના બેઝ ઉપર ફ્લિપફ્લોપ વર્ક કરે છે. એટલે કે ક્લોકના બેઝિસ પર ફ્લિપફ્લોપના રોટેશન ચાલે છે અને આ સર્કિટ વર્ક કરે છે કે જ્યારે પણ સર્કિટને પાવર સપ્લાય મળે છે. એટલે કે તમારી જે ફ્લિપફ્લોપની જે સર્કિટ છે ટોટલી ક્લોકના બેઝિસ ઉપર વર્ક કરે છે અને જ્યારે બી એને સર્કિટને પાવર સપ્લાય મળે છે ત્યારે એ મીન્સ કે પ્રોપર વેમાં મીન્સ કે એના રોટેશન પ્રમાણે મીન્સ કે એ વર્ક કરે છે. તો આપણે મીન્સ કે જોઈએ તો સિક્વન્શિયલ સર્કિટ હોય છે ટોટલી ડિપેન્ડ, જે સિક્વન્શિયલ આ જે સર્કિટ છે. ઓકે. અહીંયા બંને આપણે નોર ગેટનો યુઝ કર્યો છે એન્ડ નોટ ગેટનો બી આપણે યુઝ કરેલો છે. તો ટોટલી આ બંને તરફથી જે ઇનપુટ મળે છે, ઇનપુટ તરફથી આઉટપુટ શું મળે છે એ ટોટલી મીન્સ કે પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ બંને ઇનપુટ્સ એના ઉપર ડિપેન્ડ છે, ઇનપુટ આઉટપુટ. તો પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઉપરથી આપણે નક્કી કરીશું કે એસઆર ફ્લિપફ્લોપ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં હું અહીંયા એસઆરનું મીન્સ કે એસઆર ફ્લિપફ્લોપ છે, એસઆર ફ્લિપફ્લોપ ટ્રુથ ટેબલ. ઓકે. ટ્રુથ ટેબલ. તો SR Q બાર. ઓકે. એટલે કે 1 0, તો મારું અહીંયા શું આવશે 1 0, 0 0 આપીશ તો બી અહીંયા 1 0 આવશે, 0 1 આપીશ તો બી 1 0 આવશે, સોરી 0 1 આપીશ તો શું આવશે કે 0 એન્ડ 1, 0 0 આપીશ તો બી 0 1 આવશે એન્ડ 1 1 આપીશ તો 0 0 આવશે. તો આ મેં શું કર્યું ટ્રુથ ટેબલ. તો અહીંયા ટોટલી મીન્સ કે શું છે કે 2 ટાઈમ્સ 0 આપેલા છે, પણ બંનેનું આઉટપુટ શું છે કે એક વખત 1 0 બતાવે છે એન્ડ સેકન્ડ ટાઈમ 0 1 બતાવે છે. ઓકે. તો એ આપણે જોઈએ કે કઈ રીતે વર્ક કરે છે. તો સપોઝ કે અહીંયા હું શું કરું છું કે એસમાં 1 આપું છું. ઓકે. ટ્રુથ ટેબલ થ્રુ આ મારું ટ્રુથ ટેબલ છે. ઓકે.
ટ્રુથ ટેબલમાં મેં એસમાં શું લીધેલું છે કે 1 એન્ડ આરમાં 0. તો એસમાં હું અહીંયા શું આપીશ 1 એન્ડ આરમાં 0. તો અહીંયા વર્ક કઈ રીતે કરશે તો અહીંયા મેં શું કરેલું છે તો નોર ગેટનો યુઝ. કયા ગેટનો યુઝ કરેલો છે તો નોર ગેટનો યુઝ. ઓકે, તો નોર ગેટ છે તો ટોટલી ઓર ગેટનું ઊંધું વર્ક કરશે કે 1 એન્ડ 0 આપેલું છે તો ત્યાં 0 બતાવી છે. ઓકે, પણ ઓર ગેટમાં શું છે કે ઓર ગેટમાં આપણે શું જોયું હતું કે એક બી 1 આપેલું હશે તો તમને આઉટપુટ શું મળશે તો 1 જ મળશે. પણ અહીંયા શું થાય છે કે આપણે ઓર ગેટ લગાવીએ ત્યારે 1 આવે છે અને નોર ગેટ લગાવીશું તો અહીંયા આઉટપુટમાં આપણને શું મળશે તો 1. ઓકે, वन. ओके, तो हमारा 0 प्लस 0. ओके, कि हमारा अँ शू आवे छे कि आउटपुट शू आवे छे कि 1 एंड 0. ओके, तो आउटपुट अँ जशे तो अँ 0 प्लस 0 हूँ करीश तो अँ शू आवशे तो 1 एंड 1 प्लस 0 करीश तो ओर गेट हतुं तो शू आव्युं तो 1 आव पण अँ टोटली नॉट गेट छे तो अँ शू आवशे तो 0. एटले कि अँ मैं शू लख्युं तो 1 एंड 0 आपेलू हतुं तो मने आउटपुटमां शुं मळ्युं तो 1 एंड 0. ओके, नेक्स्ट આપણે એ જ રીતે જોઈએ સેકન્ડ. તો સેકન્ડમાં મેં શું લીધેલું છે તો 0 એન્ડ 0 તો મને આઉટપુટ શું મળે છે તો 1 એન્ડ 0. ઓકે, તો કઈ રીતે તો અહીંયા સપોઝ હું 0 એન્ડ 0 લગાવું છું. ઓકે, 0 0 एंड 0. ओके, तो अँ मैंने आउटपुट शू मळशे तो 1 0 1 0. ओके, तो अँ इनपुट 0 आवशे तो पण आपणे आगळ जई शकीशुं नहीं. एटले कि अँ इनपुट 0 है तो भी आपणे बंने जग्याए 0 0 है इनपुट में तो आपणे आगळ जई शकीशुं नहीं. तो 0 ना बेजिस पर आपणे नॉर्मल 2 इनपुट में एक इनपुट 1 है तो आपणे डिसाइड करी सकीशुं कि जवाब 0 आवशे. पण अहींया आपणे प्रीवियस स्टेप पर जईने चेक करीशुं एटले कि आगळ एटले कि अहींया 0 0 आपेलुं छे एटले कि आपणे मीन्स के चेक ना करी सकीए कि बंने नॉर गेटमां इनपुट 0 0 आपेला छे एटले आपणे ए स्टेपमां आगळ वधी सकीए नहीं. पण सपोज अहींया 0 एंड 1 अहींया 1 हत 0 ની જગ્યાએ તો આપણે ડિસાઇડ કરી શકત કે આગળ આપણે કઈ રીતે વધી શકીશું. પણ અહીંયા બંને જગ્યાએ 0 0 છે એટલે આપણે આગળ વધી શકીશું નહીં. એટલે કે પ્રીવિયસ એટલે કે આગળનું જે સ્ટેપ હતું એની ઉપર શું હતું કે Q1 હતું એન્ડ Q12 હતું એ 0 હતું. તો એના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે 0 0 છે તો 1 0 કઈ રીતે આવ્યું तो 0 0 थी आगळ नहीं वधी शकाय एटले आपणे प्रीवियस आउटपुट जे आपेलुं हतुं के 1 एंड 0 आपेलुं हतुं एना उपरथी आपणे आगळ वधीशुं के सर्किट कई रीते वर्क करे छे. तो कई रीते आवशे तो 1 प्लस 0. ओके, सपोज के 1 प्लस 0 तो अहींया शुं आवशे तो 1 अने 0 0 नुं ऑपोजिट शुं थाय अहींया 0 प्लस 0 आपेलुं होय अँ 0 प्लस 0 आपेलू है तो एनु ऑपोजिट शू मळशे तो 1 एटले कि अँ शू आव्युं कि 1 प्लस 0 एंड 0 0 नु 1 एंड एनु ऑपोजिट अँ 0. ओके, एंड अँ 0 प्लस 0 1 एंड एनु ऑपोजिट 0 प्लस 0 एंड एनु ऑपोजिट 1. ओके, कई रीते तो ओर गेट में आपणे सॉरी अँ नॉट गेट आपेलो है एटले कि अँ सपोज 0 प्लस 0 तो इज इक्वल टू 0 नॉट गेट आवे छे एटले कि एनु ऑपोजिट 1 थशे एंड अँ 0 प्लस 0 एंड 0 प्लस 1 इज इक्वल टू 1 एनु ऑपोजिट 0. ओके, तो सेकंड स्टेप आपणे ए रीते आगळ वधीशुं कि 0 प्लस 0 तो एनु आ शुं आवशे कि 1 प्लस 0. જ્યારે થર્ડ સ્ટેપ શું લીધેલું છે કે 0 પ્લસ 1. ઓકે, તો 0 પ્લસ 1 લીધેલું છે તો અહીંયા 0 પ્લસ 1 લીધેલું છે
તો હું શું લઈશ, તો અહીંયા મારું શું છે કે એસઆરમાં 1 એન્ડ અહીંયા 0. ઓકે, સોરી, 1 એન્ડ 0, 1 એન્ડ 0 છે. ઓકે, અહીંયા મારું શું આપેલું છે કે 1 એન્ડ 0. તો શું થશે, તો અહીંયા મારું શું આવશે કે 0 એન્ડ 1. કઈ રીતે, તો 1 પ્લસ 1, 1 પ્લસ 1 કરીશ તો એનું ઓપોઝિટ મને શું મળશે, નોટ ગેટ છે તો 0. ઓકે, અને 0 પ્લસ 0 છે તો એનું ઓપોઝિટ મને શું મળશે, તો 1. ત્રીજા સ્ટેપમાં આ રીતે વર્ક કરે છે કે 0 પ્લસ 1 આપેલું છે તો 0 એન્ડ 1 આવે છે. ફર્સ્ટ સ્ટેપમાં શું આપેલું છે, તો 0 પ્લસ 0, તો 0 1. ઓકે, તો કઈ રીતે, તો ફર્સ્ટ સ્ટેપમાં અહીંયા 0 0 આપેલું છે મારે. ઓકે, તો મને આઉટપુટ શું મળે છે, તો 0 0 ને નીકાળી દઈએ તો આપણને શું મળે, તો 1 મળે. ઓકે, આ બંને 0 ને હું નીકાળી દઉં તો અહીંયા મને શું મળે, નોર ગેટ, તો 1. ઓકે, તો શું થશે કે 1 પ્લસ 0, સપોઝ અહીંયા હું 1 પ્લસ 0 કરીશ તો 1નું ઓપોઝિટ શું થશે, તો 0. એન્ડ 0 પ્લસ હું 0 કરીશ તો 0નું ઓપોઝિટ મને શું મળે છે, તો 1. એટલે કે 0 0 છે ત્યાં આગળ 0 પ્લસ 1 આવશે. એન્ડ 1 1 છે તો ડાયરેક્ટલી કે 1 1 હોય તો શું આવે કે 0 0. એટલે કે સર્કિટની અંદર મીન્સ કે કોઈ બી વસ્તુ મીન્સ કે આવે પણ 1 પ્લસનું 1 ઓપોઝિટ વર્ક કરે છે એટલે કે અહીંયા શું આવશે, તો 0. તો ટોટલી તમારી જે સર્કિટ છે એ ઓન ઓફ ઉપર એટલે કે 0 હશે ત્યાં આગળ 1 આવશે એન્ડ 1 હશે તો 0, એ રીતે મીન્સ કે વર્ક કરે છે. તો બી આપણે ફરીથી એક વખત જો એસઆર ટેબલનું જે ટ્રુથ ટેબલ છે ફરીથી સમજી લઈએ. તો પહેલામાં 1 0 છે, તો સપોઝ અહીંયા મેં 1 એન્ડ 0 આપેલું છે તો શું થશે કે ઓર ગેટ હશે તો 1 પ્લસ 1 હશે તો મારું 1 આવશે. પણ અહીંયા નોર ગેટનો યુઝ કરેલો છે તો શું આવશે, તો હું 1 પ્લસ 1 કરીશ તો ત્યાં આગળ મને શું મળે છે, તો 0. એટલે કે આપણું આઉટપુટ શું આવશે કે 1 છે ત્યાં આગળ મને 0 મળે છે. એન્ડ 0 પ્લસ 0 કરીશ તો એનું 1 આવશે અને એનું ઓપોઝિટ શું આવશે, તો 1. ઓકે, એટલે કે ત્યાં આગળ નોર ગેટનો યુઝ આપણે, કારણ કે આ નોર ગેટ છે એટલે કે 0 પ્લસ 0 તો ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ નોર ગેટમાં હું જઈશ તો અહીંયા શું મળશે, તો 1. ઓકે, એ જ રીતે કે સેકન્ડ સ્ટેપ જોઈએ કે બંને જગ્યાએ 0 0 આપેલા છે. ઓકે, તો શું છે કે નોર ગેટની અંદર બંને ઇનપુટની અંદર 0 0 આપેલા છે એટલે આપણે આગળ વધી શકીશું નહીં. એટલે કે આ બંનેમાંથી જો એક બી જગ્યાએ 1 હશે તો આપણે મીન્સ કે આગળનું સ્ટેપ ડિસાઇડ કરી શકીએ, પણ બંને જગ્યાએ 0 છે તો આપણે આગળનું સ્ટેપ ડિસાઇડ નથી કરી શકતા. એટલે કે આપણે જો પ્રીવિયસ એટલે કે આગળના સ્ટેપનું જે આઉટપુટ હતું એના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે આઉટપુટ મીન્સ કે સેકન્ડ સ્ટેપનું આઉટપુટ શું આવે છે. તો અહીંયા 1 છે, સોરી 0 0 છે તો 1 કઈ રીતે આવ્યું, એન્ડ 0. ઓકે, તો 0 0 નું શું થશે, 0 0 નું ઓપોઝિટ 1. ઓકે, એટલે કે અહીંયા શું આવશે કે 1. એન્ડ 1 પ્લસ 0 હું કરીશ કે 1 પ્લસ 0 અહીંયાથી જશે તો 1 પ્લસ 0 તો એનું શું આવશે કે 1 એટલે કે 1. ઓકે, એટલે કે અહીંયા આઉટપુટ શું આવ્યું કે 1 એન્ડ 0. જ્યારે થર્ડમાં બંને જગ્યાએ કે 0 એન્ડ 1 આપેલું છે, 0 એન્ડ 1, અહીંયા 0 એન્ડ 1. ઓકે, તો 0 એન્ડ 1 આપેલું છે તો બંનેનું ઓપોઝિટ કે 0 હશે ત્યાં 1 કરશે એટલે કે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 0 પ્લસ 0. આ જે આઉટપુટ છે અહીંયાથી અહીંયા જશે તો 0 પ્લસ 0 એનું ઓપોઝિટ 1. એ જ રીતે ફર્સ્ટ સ્ટેપમાં 0 0 છે તો 0 ને આપણે નીકાળી ના શકીએ એટલે કે 1 પ્લસ 0 કરીશું તો એનું ઓપોઝિટ 0 આવશે. એન્ડ 0 પ્લસ 0 કરીશ તો એનું ઓપોઝિટ મને અહીંયા શું મળશે, તો 1. એ જ રીતે 1 1 આપેલું છે બંને જગ્યાએ તો સર્કિટની અંદર કોઈ બી વસ્તુ મીન્સ કે આવી શકે પણ 1નું ઓપોઝિટ આપણને બંને જગ્યાએ શું મળશે, તો 0. તો તમારી એસઆર ફ્લિપ ફ્લોપ છે એ આ રીતે વર્ક કરે છે.